રમેશ, આની પહેલા અમારે આમ આદમી પાર્ટીના કાર્યકર ભાઈ શ્રી ડોક્ટરભાઈ હિતેશભાઈ વઘાસિયા જ્યારે પોતાની પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે પણ અમને એવું કીધું હતું કે તમે જાઓ અને માંડવર ખાતે એનો વિરોધ કરો. ગઈકાલે પિયાવામાં પણ ઘણા કહેવામાં આવ્યું હતું કે કાકરી ચારો કરો, અને આજે કેજરીવાલની સભા છે તો પણ કહેવામાં આવ્યું છે કાકરી ચારો કરો. હું આમ આદમીમાં જ છું અને આમ આદમીમાં જ રહેવાનો છું, પણ મેં વ્યક્તિનો વાંધો ઉપાડ્યો છે. વિસાવદર ની અંદર હું છેલ્લા ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જ્યારથી જાહેર થયું ત્યારથી હું ગોપાલભાઈની સાથે છેલ્લા 4 મહિનાથી આ પ્રવાસ કરી રહ્યો છું. ખેડૂતોના અનેક પ્રશ્ન આવતા હોય છે, ખાલી મોટી મોટી વાતો કરી અને અત્યારે ખેડૂતોને ભ્રમાવી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે લોકોના ફોન પણ ક્યારેય ઉપાડતા નથી. ઘણા એવા પ્રશ્નો છે, મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું, માત્ર ને માત્ર મેં વ્યક્તિનો વિરોધ કર્યો છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, હાલ કોઈ આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ અહીંયા કામ નથી કરી રહ્યા. આમ આદમી સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા ત્યાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા કામ કરવા આવ્યા છે. કાલ સવારે ગોપાલભાઈ જો ચૂંટણી જીતી જશે અને અહીં નાના મોટા ખેડૂતોને કામ પડશે તો કોની પાસે જશે? આ ભાઈ હજી સ્થાનિક